અમરેલીમાં મેઘરાજા મહેરબાન થયા છે। અવિરત વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। હવામાન વિભાગે 25 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેના પગલે ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અમરેલીમાં અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ડુંગર, કુંભારિયા, દેવકા, છત્તડિયા, હિંડોરણા, નવી જૂની માંડરડી, ધારેશ્વર સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે। જ્યારે ડુંગર ગામે ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજુલા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વરસાદના પાણી ખેતરોમાં વહેતા થયા હતા, જેથી પાકને નવું જીવન મળ્યું છે। ધોધમાર વરસાદને પગલે રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 2ના દરવાજા ખોલવાની નોબત આવી હતી। ધાતરવડી ડેમ 2ના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। 0.10 મીટરના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમમાં સતત નવા નીરની આવક શરૂ છે, જેથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા ડેમની આજુબાજુના ગામના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। જ્યારે બીજી બાજુ અમરેલીના જાફરાબાદમાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નાગેશ્રી, મીઠાપુર, લોર, ટીંબી, હેમાળ, માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે, જેને પગલે ટીંબી ગામે રૂપેણ નદીમાં પૂર આવ્યું છે। રૂપેણ નદીમાં પૂર આવતા ટીંબી ગામમાં અવરજવરનો માર્ગ બંધ થયો છે। અમરેલી જિલ્લામાં અવિરત વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।